નમસ્કાર બાળ મિત્રો, બાળ શિક્ષણ અને મનોરંજન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમારી જો ચેનલ પર તમે નવા હો તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, આજે આપણે ધોરણ 2 વોસરીવાળો વાર્તા વિશે આપણે ડિટેલમાં જાણવાના છીએ અને મિત્રો સમજવાના છીએ કે આ વાર્તા શું કહેવા માગે છે અને એમાં જે બોધ મળે છે એ પણ અમે તમને છેલ્લે જણાવવાના છીએ. મિત્રો, તો ચાલો વિડીયો શરૂ કરીએ. એક હતું ગામ, એમાં ઘણા ઉંદર, ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર. મિત્રો, એક ગામ હતું, એમાં ઘણા ઉંદરો હતા. જો તો ઉંદર જ હોય, ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં. મિત્રો, જો તો ઉંદર જ જોવા મળતા તમને. મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર. જો તો ઉંદર. મિત્રો, મોટા એ હતા, નાના એ, જાડા, પાતળા, કાળા અને ધોળા પણ ઘણા ઉંદર. જુઓ તો ઉંદર જ જોવા મળતા. મિત્રો, સુખે ખાવા ના દે, સુખે પીવા ના દે, સુખે બેસવા ના દે, સુખે ઊંઘવા ના દે, સુખે ચાલવા ના દે, સુખે ફરવા ના દે. મિત્રો, આ ઉંદર કોઈને ખાવા પીવા પણ સુખેથી ના દેતા અને મિત્રો ગમે તો બેસો તો પણ ઉંદર જ નીકળતા હતા. ઊંઘવા પણ સુખેથી ના દેતા, ચાલવા પણ ના દેતા, સુખેથી ફરી પણ ના શકતા. મિત્રો, જુઓ તો તમને આ ઉંદર દેખાતા. મિત્રો, કારણ કે ગામમાં કોઈ પણ જગ્યાએ તમે જો ત્યાં ઉંદર જ જોવા મળતા હતા. મિત્રો, તો આનો ઉપાય ગામના લોકો વિચારતા હતા. મિત્રો, આમ જાવ તો ચૂ ચૂ ચૂ, તેમ જાવ તો ચૂ ચૂ ચૂ, જો જાવ તો ચૂ ચૂ ચૂ. હવે શું કરવું, હવે ક્યાં જવું? લોકો બધા કંટાળ્યા. ગામના લોકો જો જાય તો મિત્રો ઉંદરો એમની પાછળ ચૂ ચૂ કરીને આવતા હતા. ગમે તે જાય તો ઉંદર જ જોવા મળતો. હવે લોકો બહુ કંટાળ્યા હતા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો, લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી છે, પીળા ડગલો પહેર્યો છે. એક દિવસ મિત્રો એક વાંસળીવાળો ત્યાં આવ્યો. એની લોબી દાઢી હતી, લાંબા વાળ હતા. મિત્રો, લાલ ટોપી પહેરી હતી અને પીળો ડગલો પહેર્યો હતો. મિત્રો, લોક કહે, ભાઈ અમે તો કંટાળ્યા, આનાથી હારી ગયા. ઉંદર સગડા કાઢો, તમે 1000 રૂપિયા દઈએ અમે. એટલે વાંસળીવાળો અને ગામ લોકોએ કહ્યું કે ભાઈ આ ઉંદરોથી અમે કંટાળી ગયા છીએ, તો ગમે તે કરી અને આ ઉંદરોને તમે બહાર કાઢો અને અમે તમને બદલામાં 1000 રૂપિયા આપીશું. એમ કહી અને મિત્રો એને સમજાવ્યો. વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો, વાંસળી વગાડવા લાગ્યો. પછી તો પૂછું જ શું. મિત્રો, આ વાંસળીવાળો તો રસ્તા વચ્ચે ઊભો થઈ ગયો અને વાંસળી વગાડવા લાગ્યો. દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ નાચવા આવ્યા, કોઈ કૂદવા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. મિત્રો, વાંસળીનો જેવો જ અવાજ સાંભળ્યો તેવો જ કોઈ ઉંદર નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા અને કોઈ ઘસતા આવ્યા. ચારે કોર ઉંદર, ચારે કોર ચૂ ચૂ ચૂ. વાંસળીવાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. મિત્રો, ચારે કોર ઉંદર, ચારે કોર ચૂ 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 જ કરતા હતા અને વાંસળીવાળો જેવો આગળ ચાલે એવો ઉંદર બધા પાછળ. એટલામાં નદી આવી. વાંસળીવાળો નદીમાં ઉતર્યું ને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં તણાઈ ગયા. લોક બધા રાજી થયા. મિત્રો, જેવો જ વાંસળીવાળો નદીમાં ઉતર્યો તેવો જ બધા ઉંદરો પણ નદીમાં ઉતર્યા અને વાંસળીવાળો નદીમાંથી નીકળી ગયો અને બધા ઉંદર તણાઈ ગયા અને લોક બધા રાજી થઈ ગયા. મિત્રો, વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કહેવાની વાત કેવી, જા છાનો માનો ચાલો જા. હવે મિત્રો લોકો ફરી ગયા એટલે ઊંધું બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શાના ઉંદર અને શાના પૈસા, અમે તને કંઈ ના આપીએ અને તું અહીંથી ચાલ્યો જાય. એમ કરી અને વાંસળીવાળાને લોકોએ કાઢી મૂક્યો. મિત્રો, હવે આનાથી શું પરિણામ આવવાનું હતું મિત્રો એ આપણે આગળ વાર્તામાં જોઈશું. મિત્રો, તો વાંસળીવાળો ત્યાંથી ચાલ્યો ગયો. બધા ગામના છોકરા પાછળ
વાંસળીવાળો કંઈ બોલ્યો નહીં. તે લાગ્યો વિચારવા, જુદી રીતે મોઢું વગાડવા. પછી તો તે જે થયું, એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું. એમ કરતાં બધા છોકરા બહાર આવ્યા. મિત્રો, વાંસળીવાળો કંઈ જ બોલ્યો નહીં ગામ લોકોને, અને ગામ વચ્ચોવચ્ચ જઈ અને વાંસળી વગાડવા લાગ્યો. હવે થયું કંઈક એવું મિત્રો કે વાંસળી સોંપડીને એક છોકરું બહાર આવ્યું, 2, 3, 4 એમ કહીને ગામના બધા જ છોકરાઓ ઘરથી બહાર આવ્યા. અને ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, કાળા આવ્યા, ઘોડા આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. એટલે મિત્રો બધા જ કાળા, ઘોડા, નાના મોટા બધા જ છોકરા ઘરથી બહાર આવી ગયા. અને જો જુઓ તો છોકરા જ છોકરા દેખાતા હતા. અને બધા જ છોકરા વાંસળીવાળાના પાછળ ચાલવા લાગ્યા. મિત્રો, કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ઘસતું આવ્યું. ચારે કોર છોકરા જ છોકરા, ચારે કોર હો, અરે ઊભા રહો, ઊભા રહો. મિત્રો, કોઈ દોડતા આવે, કોઈ કૂદતા આવે, કોઈ નાચતા આવે, કોઈ ઘસતા આવે. એ રીતના ચારે કોર છોકરા જ છોકરા વાંસળીવાળાની પાછળ ચાલવા લાગ્યા. ગામના લોકો કહેવા લાગ્યા, અરે ઊભા રહો, ઊભા રહો. અને છોકરાએ શાના ઊભા રહી? એ તો ચાલ્યા નદી તરફ. લોક બધા ગભરાયા, રખાઈને છોકરા પાણીમાં ડૂબી જાય, દોડીને તે નદીએ આવે. મિત્રો, ગામના લોકો હવે ગભરાવા લાગ્યા કે આપણા છોકરા નદીમાં ડૂબી જશે. લોકો બધા ગભરાઈને પાછળ દોડતા આવ્યા અને છોકરાને નદી પાસે જતા રોક્યા કે નદીમાં ડૂબી જશે. લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ. વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. મિત્રો, એમને વાંસળીવાળાને 1000 રૂપિયા આપી દીધા અને કહી દીધું કે ભાઈ તું જા હવે બીજા ગામ. એમ કહીને વાંસળીવાળાએ 1000 રૂપિયા લઈ લીધા અને બીજે ગામ જતો રહ્યો. તો મિત્રો, આ હતી આપણી વાર્તા. અને આ વાર્તા પરથી મિત્રો આપણને શું શીખવા મળે છે મિત્રો, એ આપણે જોઈએ. વાંસળીવાળો બીજો બોધ. આ વાર્તા આપણને શીખવે છે કે કોઈની મદદ લીધા પછી તેને યોગ્ય પુરસ્કાર આપવો જોઈએ. જેને આપણું સારું કર્યું હોય તેના પ્રત્યે અન્યાય કરવો ન જોઈએ, નહીંતર તેનાથી આપણું જ નુકસાન થાય છે. ઉપકારને ક્યારેય ભૂલશો નહીં. ઉપકારનું માન રાખો.